સ્વાગત છે મિત્રો તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જે પર. તો ગુજરાત આંગણવાડી 2025ની જે ભરતી નીકળી હતી એની બધી પ્રોસેસ થઈ ગઈ છે. હવે બધાનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું પ્રોસેસ શરૂ થઈ ગયું છે. તો એમાંથી અમને કેટલાક લોકોએ ફોન કરીને જણાવ્યું છે કે સાહેબ અત્યાર સુધી અમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ના તો કોઈ કોલ આવ્યો છે, ના તો કોઈ ફોન આવ્યો છે, તો કે ના તો અમને કોઈ પત્ર મળ્યો છે કે લેટર મળ્યો છે. તો અમારે શું કરવાનું? અમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે કે નહીં થાય? આ ડીવી એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે, એટલે તમે કન્ફ્યુઝ ના થતા. બરાબર. તો અને બીજા લોકોનું છે કે જેનું ફોન આવી ગયું છે, જેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું છે, એમના અમુક લોકોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફેલ થઈ ગયું છે. એટલે કયા કારણેથી ફેલ થયું છે અને હવે શું એમને કરવાનું છે? અને જે લોકોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું, સક્સેસ બી થઈ ગયું, હવે એમનું કમેન્ટ આવે છે કે સાહેબ હવે આગળ અમારે શું કરવાનું છે, અમને જોઈનિંગ ક્યારથી કરવાનું છે. તો એ બધા જે બી તમે કમેન્ટ કર્યા છે બધા બહુ વધારે કમેન્ટ હતા, બધાને જવાબ આપવા શક્ય નતા. એટલે આના ઉપર મેં એક વિડીયો બનાવી દીધો છે જેનાથી તમને બી અને તમારા જેવા જેટલા પણ લોકો છે જે કમેન્ટ કરીને અમને જણાયું નથી પણ એમને બી આ પ્રશ્નો છે, તો બધા પ્રશ્નોના સવાલના જવાબો હું તમને અહીંયા આપવાનો છું. તો અમારા સુધી છેલ્લે સુધી જોડાયા રહો અને અમારા યુટ્યુબ ચેનલ પર તમે જો નવા હો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ પણ આંગણવાડી ની માહિતી કે કોઈ બી સરકારી લક્ષી યોજનાઓની માહિતી તમારા સુધી વહેલા ધોરણે પહોંચાડી શકાય. એના માટે તમે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તો શરૂ કર્યો મિત્રો આજનો આ વિડીયો. અને આજના વિડીયો પર આપણે જોઈશું કે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ફોન નથી આવ્યો તો શું કરવાનું છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અનસક્સેસ ગયું તો શું થવાનું છે, અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સક્સેસ ગયું છે તો એના પછી આપણે શું કરવાનું છે. તો બધા સવાલોનો જવાબ આપણે આમાં જોવાના છીએ. તો શરૂ કરીએ મિત્રો આજના આ વિડીયો. આપણે પહેલો સવાલ જોઈએ કે સર મારું નામ પ્રોવિઝનલ ફર્સ્ટ પર છે પણ હજી સુધી અમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અમને કોલ કે મેસેજ આવ્યો નથી, તો અમારે શું કરવાનું છે? તો જોઈએ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા જો શરૂ થઈ ગઈ છે પણ બધાને એક સાથે ફોન કરીને નહીં બોલાવવામાં આવે, બધાને વારાફરતી એક પછી એક કરીને ફોન કરવામાં શરૂ થઈ ગયા છે. તમારે બી રાહ જોવાની છે, તમારો નંબર પણ આવશે ત્યાં તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કોઈ પ્રોબ્લેમ ના પડે કે કોઈ ભીડ ના ઊભી થાય. જેથી એટલા માટે એ લોકો વારાફરતી એક એક કરીને બધાને ફોન કરે છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે છે. તમારે બી રાહ જોવાની છે, તમારો નંબર જરૂરથી આવશે. એટલે કે ત્યાં શું થાય છે કે ત્યાં બધાનો એક સાથે ટોળો ના વળી પડે કે ત્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરતી વખતે કંઈક ભૂલ ના થઈ જાય. તો એક એક કરીને બધાને બોલાવવામાં છે, બધાને એક સાથે બોલાવવામાં નથી આવતું. બરાબર. તો તમારે બી રાહ જોવાની છે. તમારો જો ફર્સ્ટ ઉપર નંબર છે, પ્રોવિઝનલ ફર્સ્ટ પર તમારું નામ છે, પ્રથમ ક્રમાંકે તમારું નામ છે, તો તમને જરૂરથી ફોન આવશે. તમે એની ચિંતા ના કરો. તમારે તમારા નંબર આવે ત્યાં સુધી તમારે રાહ જોવાની છે. અને મારા ખ્યાલથી અત્યાર સુધી તો બધાના ફોન આવી જ ગયા હશે, પણ જો ના આવે તો બી તમે ગભરાશો નહીં, તમે રાહ જુઓ. તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ફોન આવશે. અત્યારે બધાને ફોન આવે છે, મેસેજ બી નથી કરતા, એ લોકો ડાયરેક્ટ ફોન કરીને બોલાવે છે. તો બી તમારે મેસેજ અને ફોન બંને ચેક કરતો રહેવાનું છે. બીજો પ્રશ્ન જોઈએ કે સર એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાયા હતા, ઓકે, અને અમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફેલ થઈ ગયું છે, અનસક્સેસ થયું છે, મારે શું કરવાનું છે? એમનું કેવું છે કે તમે જે પુરાવા લાયા છો અને જે તમે ફોર્મ ભરતી વખતે ફોર્મ ભર્યું હતું ઓનલાઈન તેમાં ભૂલ છે, તો હવે શું કરવું? તો તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે છે ત્યારે એ તમારું ફોર્મ જોશે. જ્યારે તમે ઓનલાઈન ફર્યું હતું ત્યારે તમે જે વિગત નાખી હતી તમારે એ જ વિગતના પુરાવા લઈ જવાના હતા. જો એ પુરાવામાં કઈ ભૂલ હોય, જેમ કે તમે 10માની માર્કશીટ 12મામાં નાખી દીધી કે 12માની માર્કશીટ 10મામાં નાખી દીધી, તો બી એક પ્રકારની આ ભૂલ જ ગણાય. જો કે આ ભૂલ એમને પહેલા જ બતાવી દેવાની હતી. એટલે મેરિટ જે બીજી મેરિટ પહેલા પડી એની પહેલા તમારે આ બધું બતાવી દેવાનું હતું. પણ મેરિટ પહેલા તમે જો આ ભૂલ અત્યારે તમને એમને દેખાય છે તો તમારે એની સામે તમે કમ્પ્લેન કરી શકો છો કે આ વસ્તુ તમે મેરિટ બનાવતા પહેલા અમને કેમ નથી બતાવ્યું. ઓકે, જો તમે અમને આ વસ્તુ પહેલાથી બતાવી હોત અને ગ્રેવિયન્સ એટલે કે વાંધા અરજી કરીને આનો નિકાલ લાવી શકાત તો તમે એમને રિક્વેસ્ટ કરો કે એમની ભૂલ છે તો અને આ ભૂલ
વધારે મોટી ન હોય તો તમે એમને રિક્વેસ્ટ કરો કે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પાસ કરે. તમને એમને કહો કે તમને જો જોઈએ તો આનું એફિડેવિટ જોઈતું હોય તો તમે આ પ્રમાણેનું એફિડેવિટ કરાવી આવીએ. એટલે કે આમને કેવું જ આમાં એવું કહેવા માંગીએ છીએ કે તમે જો ડોક્યુમેન્ટ વેરિફિકેશન પહેલા જ તમને ખબર પડી ગઈ હોત, એટલે કે તમે જ્યારે બીજી મેરિટ બહાર પડી એના પહેલા જ તમને ખબર પડી ગઈ હોત કે તમારામાં આ ભૂલ છે, તો તમે વાંધા અરજી કરીને આનો નિકાલ લાવી શકાત. પણ જો અત્યારે વાંધા અરજી પહેલા જ આપણે આ ભૂલ નથી નીકાળી, એટલે કે એમની બી થોડી ઘણી ક્યાંક ભૂલ હશે કે એમને ધ્યાનથી જોયું નહીં હોય, તો તમે એમને બી કહો કે સાહેબ આમાં તો તમારી બી ભૂલ છે કે સાહેબ તમે આના પહેલા અમને કેમ નથી જણાવ્યું. તમે અમને જણાવી દીધું હોત તો અમે વાંધા અરજી કરીને કંઈક નિકાલ કરી શકાય. બરોબર, તમે અમને છેલ્લે અત્યારે બતાવો છો, હવે તો અમે કંઈ નહીં કરી શકીએ. હા, વધારે મોટી ભૂલ ના હોય તો તમને એફિડેવિટની રિક્વાયરમેન્ટ હોય કે તમારે કંઈક ગેજેટ કરાવવાનું હોય, તમને એ બધા ડોક્યુમેન્ટ તમે જોઈતા હોય તો તમને અમે લાવી આપીએ. તો એ પ્રમાણે તમે ત્યાં રિક્વેસ્ટ કરો, એમને બી કહો. બાકી પણ તો છેલ્લે તો એ જ લોકોનું ચાલવાનું છે, ત્યાં આપણું કંઈ ચાલવાનું નથી. આપણે જસ્ટ પ્રયત્ન કરી શકીએ છીએ, બીજું કંઈ કરી શકીએ નહીં. કેમ કે અત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, આપણે એમાં કંઈ કરી શકતા નથી. એટલે આપણે અત્યારે ખાલી જસ્ટ એ માનવું પડશે. પણ તમે રિક્વેસ્ટ કરી શકો છો કે સાહેબ અમારી આ ભૂલ છે, તો તમારે પહેલા કેવું જોઈતું હતું, તમે અત્યારે નહીં કીધું, તમે આનું એફિડેવિટ લઈ લો કે આનું તમે કંઈક ગેજેટ કરાવવું તો અમે તમને તરત ગેજેટ કરાવી આપીએ છીએ. તો એ બધી તમે રિક્વેસ્ટ કરી શકો છો. બાકી એ કેન્સલ કરી દે તો ત્યાં તમે અત્યારે કંઈ કરી શકતા નથી. આગળ જોઈએ મિત્રો, સર અમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અમને કોલ આવ્યો હતો અને અમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન સક્સેસ થઈ ગયું છે. તો હવે આગળ તમારે શું કરવાનું છે? તો જો તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન સક્સેસ થઈ ગયું તો સૌથી પહેલા તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને તમારું સિલેક્શન 99% થઈ જ ગયું છે. હવે જોઈએ કે તો તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન સક્સેસ થઈ ગયું હોય તો એના પછી તમને એક લેટર આપવામાં આવશે, એને જોઈનિંગ લેટર કહેવાય છે. એ લેટર તમારે ત્યાંથી મેળવી લેવાનું છે. જો એ લોકો કહે કે તમને આ પોસ્ટ દ્વારા ઘરે આવશે તો તેની માહિતી પણ તમારે ત્યાંથી જ મેળવી લેવાની છે. અને જો પોસ્ટમાં ન આવે તો એની તમને લેટર ક્યારે મળશે, ક્યાંથી મળશે તેની બી તપાસ તમારે ત્યાં જ કરી લેવાની છે. જો આ લેટર તમારી જોડે નહીં આવે તો તમને જોબ મળી નથી એવું ગણવામાં આવશે. એટલે કે તમને એ લેટર ધ્યાનથી લઈ જ લેજો. અને એમાં લખ્યું હશે કે તમારે ક્યારે ત્યાં જોઈનિંગ કરવાનું છે અને ક્યાં જોઈનિંગ કરવાનું છે. બધી માહિતી તમને એ જ જોઈનિંગ લેટર ઉપર લખી આપવામાં આવશે. તો એટલે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન સક્સેસ થઈ ગયું હોય ને તો એ તમારે ત્યાંથી છે ને જોઈનિંગ લેટર લઈને લેવાનું છે. એમાં તમારી બધી વિગત લખી હશે, તમારું નામ, તમારું એપ્લિકેશન નંબર, તમારે ક્યાં જોબ કરવાની છે, ક્યારથી શરૂ કરવાનું છે, તમારી સેલેરી શું રહેવાની છે, એ બધું વિગત તમને એ જોઈનિંગ લેટર પર લખેલું હોય છે. તો તમારું જોઈનિંગ લેટર ત્યાંથી મેળવી જ લેવાનું છે. તમને ત્યાંથી ના આપે તો તેમને પૂછવાનું છે કે સાહેબ અમને ક્યાંથી મળશે, ક્યારે મળશે, અને જો અમારે ટપાલમાં આવશે તો ક્યાર સુધીમાં આવશે. એ બધી વિગત તમારે ત્યાંથી મેળવી લેવાની છે. જો તમને જોઈનિંગ લેટર નહીં મળે તો તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કે કોઈ બી પ્રક્રિયા માન્ય ગણવામાં નહીં આવે. કેમ કે તમારી જોડે ત્યાંનું અપોઇન્ટમેન્ટ લેટર જ નથી કે જોઈનિંગ લેટર જ નથી. એટલે એ તમારે ત્યાંથી જરૂરથી મેળવી લેવાનું છે. આ જોઈનિંગ લેટર મેળવ્યા પછી બી એક પ્રક્રિયા છે, એ હું તમને પછી બતાવીશ કે એ પ્રક્રિયા શું છે. એ બી બહુ મહત્વની પ્રક્રિયા છે. તો એ પ્રક્રિયા જાણવા માટે તમે અમારા યુટ્યુબ ચેનલને ફોલો કરી લો, ડેવલપમેન્ટ બાય જેને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ પણ આંગણવાડીની માહિતી કે સરકારી લક્ષી માહિતી તમારા સુધી વહેલા ધોરણ સુધી પહોંચાડી શકાય. અને આગળ હવે શું કરવાનું છે, કઈ રીતનું કરવાનું છે એ બી તમને અમે કહી દેવાના છીએ. અમારી સાથે જોડાયા રહો. આભાર.